પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું કરશે ઉદ્ઘાટન. કેટલાક સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર. સંમેલનમાં 20 દેશોના 7,500 પ્રતિનિધિઓ લેશે ભાગ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ. અમિત શાહ, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજો ગજવશે સભા. 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ થશે મતદાન. 8 ફેબ્રુઆરીએ મતગણતરી. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યું માનવ મહેરામણ. 2 દિવસમાં જ 3.25 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. આવતીકાલે મૌની અમાવસ્યા પર થશે બીજું અમૃત સ્નાન. પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ. સિદ્ધપુર જીઆઈડીસીની મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગની સંયુક્ત રેડ. રૂપિયા 20 લાખથી વધારેના શંકાસ્પદ તેલનો જથ્થો કરાયો સીઝ. 5, 2 અને 1 લીટરની બોટલો અને ડબ્બા કરાયા જપ્ત. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આગની ઘટના. કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા પિતા પુત્રીના મોત. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં બંધ દુકાનમાં પડેલ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ. તો સુરતના લિંબાયતના ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. રાજ્યના હવામાનમાં આવ્યો પલટો. મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાયો વધારો. ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આજે રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 ડે નાઇટ મેચ. ટીમ ઇન્ડિયા જીતની હેટ્રિકના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં. મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. અને ગઈકાલના કડાકા બાદ ભારતીય શેર બજારમાં રિકવરી. બીએસસીનો સેન્સેક્સ 376 પોઈન્ટ વધી 75,742 પર. તો એનએસસીની નિફ્ટી 58 પોઈન્ટ વધી 22,887 પર કરી રહ્યા છે કારોબાર. સોના ચાંદીના ભાવમાં વધારો. તો ડોલર સામે રૂપિયો 22 પૈસા તૂટી 86.52ની સપાટીએ.